ઓહો ભાઈ જ નથી દેખાતું. ખાઈ નહીં આવો વરસાદ માંડ પહોંચે છે ગાડીની હાલત ગયા છે પણ હવે ઉતારતા નથી નીચે. સવારે જોયું જશે. કાકા હાય કરો. પૂછી લઈએ ભાઈને. ડિટેલિંગમાં દેવી પડશે. તો ભાઈ જો, વાહ ભાઈ વાહ, આ જો આગળ ભાઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા શરૂ થઈ ગયો છે. મોટા મોટી તમને ખબર જ છે, જામનગર છે, રિફાઇનરી એક છે ભરૂચ, અને પછી આવે છે સુરત. હવે ત્યાં ભાઈ એટલું પોલ્યુશન નીકળે છે. એવું નથી કે ભાઈ બાઇક કાર નથી કરતી, પણ આની જેટલું તો નથી જ કરતી કોઈ પણ બાઇક અને કાર. બહુ પછી લગભગ અમારે 100 કિલોમીટર કાપવાનું છે. કાંઈ વાંધો નહીં આવે, કપાઈ જશે આરામથી. એકાદ બે બ્રેક લેશું એટલે સીધા આપણે પછી પહોંચી જઈએ છે વલસાડ. તમને ખબર જ છે વલસાડમાં શું છે, માતાજીનું મંદિર. બસ ત્યાં જ જવાનું છે. ઓ લુક એટ ધીસ, હજી બને જ છે ભાઈ. બહુ મોટી મોટી ફેક્ટરીઝ છે. તો ભાઈ જોઈ લો, ગેટ બંધ કરી દીધો. ટ્રેન જાય છે, આઈ મીન કાર્ગો ટાઈપ, અહીંથી અહીંયા ડિલિવર કરવા. આ કોલસો છે, ડામર છે, આઈ ડોન્ટ નો શું છે, બટ ટ્રેનથી ધક્કો મારે છે એઝ યુ કેન સી. આ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરીએ જ ભાઈ. આવું કંઈ આપણે પહેલાં એક્સપિરિયન્સ કર્યું નથી. જોઈ શકો છો તમે. ગુડ યો ઓકે, આપણી માટે ગેટ્સ ખુલી ગયા છે. તો ગાઈસ ચડી ગયા છીએ હાઈવે ઉપર આફ્ટર 41 કિલોમીટર. ઘોઘાથી ઓલું અને બંને થઈને 41 કિલોમીટર જોઈ શકો છો. આવો મસ્ત સરસ હાઈવે આવી ગયો છે ભાઈ. તો હાઈવેનો મજા લઈએ અને પહોંચી જઈએ વલસાડ. અત્યારે તમે જોઈ શકો છો થોડુંક ટ્રાફિક છે, ટ્રાફિકમાં થોડુંક મેન્યુવર કરીએ. મેઇન હાઈવે નથી આવ્યો એકચ્યુઅલી, અત્યારે ઇન્ડસ્ટ્રીયલ એરિયા જ ચાલુ છે. આ છે મહાકાળી હોટલ, દામકા ગામ. ઓકે, હા હા, હજી થોડોક ઇન્ડસ્ટ્રીયલ એરિયા જ શરૂ છે. ટ્રાફિકમાંથી નીકળવું પડશે. ઓહો, બહુ લાંબુ ટ્રાફિક છે. ખૂબ જ લાંબુ ટ્રાફિક છે ને ટ્રક તમે જોઈ શકો છો, લાંબા ને લાંબા ટ્રક. અહીંથી આમ નાખવી પડશે. ઓહો બસ ને આ ટ્રાફિક નહોતું જોઈતું ભાઈ, પણ હવે શું કરવાનું, આવી ગયું છે તો ટ્રાફિકમાં મેન્યુવર તો કરવી જ પડશે ગમે તેમ કરીને. જોઈ લો બસ, ફૂલ ઇન્ડસ્ટ્રી એરિયા. ભાઈ ટ્રાફિક મેન્યુવર કરવું બહુ હાર્ડ છે ભાઈ. એક તો તમને ગેર્સ પહેર્યા હોય અને એમાં ટ્રાફિકમાં ગરમી થાય. જો ભાઈ ફોર્ચ્યુનરો સીધું મોઢું જ કાઢવાનું. ભાવનગરની બહાર અમદાવાદ બધી તો ભૂલી જ જવાનું. તમે રોડ ઉપર ઊભા રહેશો ને તમને કોઈ જગ્યા આપશે. ઓવરઓલ એવું બધું થઈ ગયું છે. ને આ ડસ્ટ જો એટલી બધી ધૂળ ઉડાડે છે ભાઈ. ઓહો ભાઈ જ નથી દેખાતું. આ મોટા સીસીનો આ ફાયદો છે કે ભાઈ તમારે કંઈ ટ્રાફિકમાં મેન્યુવર કરવું છે કે ટૂંકમાં શું છે કે તરત પિકઅપ જોઈએ છે તો આ વસ્તુ તમને આપી શકે છે. થોડોક નહીં, વધારે ઓવરરેટ થઈ ગયો છે. સુરત જવા માટે તમારે ફ્લાયઓવરની નીચેથી જવાનું છે. ટ્રાફિક છે, મેન્યુવર કરીએ. વિશાલ લીડ કરે છે અને ભાઈ જો પાછું ટ્રાફિક આવી ગયું. ટ્રક્સનું ટ્રાફિક તો રહેવાનું જ છે કારણ કે ઇન્ડસ્ટ્રીઝ અર્લી ચાલે છે. વોટ ઇઝ ધીસ ભાઈ, પાર્ક લાગે છે એનું કંઈક. ગુડ, રોડ પર ધ્યાન દઈએ. અરે યાર બહુ ધૂળ ઉડાડે છે ટ્રક. વાઇઝર બંધ કરી દઈએ, ચાલીએ. પાનેરા માતાજીના મંદિરે
હવે ક્યારે પહોંચશું એ તો નથી ખ્યાલ. લગભગ તો સાંજે આપણે ચડવાનું શરૂ કરવાનું, આરતી ટૂંકમાં ત્યાં કરવાની છે. બસ જો ઇલેક્ટ્રિક બસ જઈ રહી છે. સામે મસ્ત ઇન્ડસ્ટ્રી છે, જોઈ શકો છો તમે. વાહ, વડે એમટી હાઈવે. થોડી વાર એમટી મળે છે, થોડી વાર મોડું થાય છે. ભાઈને ડિહાઇડ્રેશન થઈ ગયું લાગે. આજો ડટસન વાળો. હા છે સુરત ભાઈ. 600 cc માં ભાઈ ખેંચ જ જાય છે. આજે સીવી પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ. લીધા તમે કાર, બસ, ટ્રકની આગળ, પણ આગળ બીજો ટ્રક હોય છે. તમે કેટલું ક્લિયર દઈને ક્યાં જશો? ટ્રક છે, ટ્રક છે ભાઈ. ઇન્ડસ્ટ્રી ચાલવાની છે. થોડોક હોંગ કરી દઈએ એટલે આ બધું ના આવે. એઝ યુ કેન સી ભાઈ હાઈવે. હજી તો મુંબઈ હાઈવે બાકી છે. મુંબઈ હાઈવે કેવો હોય આપણને ખ્યાલ નથી. ઘણો ટાઈમ થઈ ગયો ભાઈ નથી ગયા એને, એટલા માટે. હર્ષ જેવી સુપરમેન જેવી ભાઈ R15 ગઈ. આપણે થોડુંક કોર્નરિંગ કરતા કરતા સાઈડમાં નીકળી જઈએ. અને આગળ પાછળ ના રહેવાય. ક્યારેક અમારે કઈ નક્કી નહીં. પાણી મળી ગયું છે, નારિયેળ પાણી પીએ. એક રાઈડર હજી છે. ક્યાંથી છે? भाई क्या ले कहाँ से दिल्ली 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 विपिन, हमें मिले विपिन भाई गुराटी ऑफिशियल. ये इनका इंस्टा आईडी है. हाँ, यूट्यूब भी है, दोनों है. और आपको वहाँ पे मिल जाएंगे होटल रिव्यू देखने को जेन्युइन. हाँ, भाई दिल्ली से है हमारे साथ. हम भी यहाँ पे रुके थोड़ा सा मीटिंग के लिए. हाँ, हम जा रहे हैं वलसाड, भाई जा रहे हैं मुंबई. यहाँ पे नारियल पानी पीने के लिए रुके थे. तो ये कुछ बाइक है हमारी. અને અહીંયાથી આપણે જવાનું છે આગળ. વિપિનભાઈ, आपको गुजराती तो नहीं आती? गुजराती नहीं आती लेकिन कुछ कुछ वर्ड सिखा दो. एक तो नमस्ते सिखाओ. કેમ છો? केम छो? મજામાં? मजामा. ये दो वर्ड आते हैं. बस काफी है इतना. सही बात है. પાણી પીએ ભાઈ. કોપરો મૂકે થોડોક સાઈડમાં. નીકળીએ. ધીમું કરવું પડશે થોડું. દોડ થઈ ગયો ભાઈ આખી ગાડી. કાલે જ દોડાવી હતી, પણ આવો કાંક લુક છે આપણો. થોડુંક ચેન્જ જોઈ. બાઇક વાળાને પાછળ પાછળ જવા દઈ, એને ખબર હશે, કારણ કે રેગ્યુલર હોય ભાઈ. ઓકે, બાઇક વાળા માટે સાઈડમાં થઈ જાય ભાઈ. સરસ સરસ. નાઈસ. ટુ વ્હીલર. ઓકે, હા, સાવ બાયપાસ કાઢેલું ભાઈ સાઈડમાંથી. નાઈસ નાઈસ. જવા જ દે ભાઈ, જવા જ દે. 5 કિલોમીટર છે એટલે પલસાણા ચોકડીથી રાઈટ મારવાનું એટલે આવી જશે મુંબઈ હાઈવે. આઈ હોપ તમને મારો અવાજ આવી રહ્યો છે ભાઈ. ફાટતો ન હોય તો સારું હોત. મેં તો ચેક કર્યું હતું ભાઈ, આપણે ફેરીમાં બેઠા બેઠા અવાજ તો ભાઈ સારો જ આવતો હતો. કાંઈ નહીં ભાઈ, મુંબઈ હાઈવે ચડીએ. સો ફાર સો ગુડ. બપોરના 2 વાગ્યા છે એટલે તમને ખબર જ છે, એન્જિને કપડાની ઇસ્ત્રી કરવાનું ચાલુ કરી દીધું છે બે બાજુથી. હા, જો આવી ગયું છે હાઈવે. સોરી, બોર્ડ આવી ગયું છે. લેફ્ટ સાઈડ છે અમદાવાદ, રાઈટ સાઈડ છે મુંબઈ. આ પલસાણા ચોકડી આવી ગઈ. પરસાણા અથવા પલસાણા. ઓહ, પાછું ટ્રાફિક. ભાવનગરની વારે ટ્રાફિક. ભાવનગરમાં જો કે તો હવે ટ્રાફિક થવા મળ્યું છે. આ બધું ચોકડી. આપણે ઉપર પુલ ચડવાનું છે એટલે રાઈટ સાઈડથી. અચ્છા, પોલીસ વાળા ઊભા છે શાયદ. નથી ઊભા. અચ્છા, પોતે જ તે સમજી જાય છે કદાચ. હા, એવું જ છે. આપણે તમારી જાતે તમારે મળી જવાનું છે મુંબઈ હાઈવે પર. અમે તો થોડાક આગળ જઈએ જિંદગીમાં.
વાઇઝર બંધ કરો ભાઈ, ફટાફટ વાઇઝર બંધ કરો, ઇન્ડિકેટર બંધ કરો, વાઇઝર બંધ કરો અને ચડી જાઓ હાઈવે. પાછળ કોઈ આવતું નથી. ઓલ સેટ. ઓકે, ધીસ ઇઝ મુંબઈ હાઈવે ગાઈઝ. કારમાં તો બહુ બધી વખત આવ્યા, બાઇકમાં ફર્સ્ટ ટાઈમ છે અને એ પણ ઇન્ટરસેપ્ટર પર. ઇન્ટરસેપ્ટર બહુ ઓછી જગ્યાએ બહાર લઈ ગયો છું. ધીમે ધીમે રાઈડ શરૂ થાય છે. બસ હવે જવાનું છે સ્ટ્રેટ. 84 કિલોમીટર્સ જે છે અહીંયા થઈ ગયા છે, એટલે હવે થોડુંક જ બાકી છે. 30 અથવા 40 કિલોમીટર બાકી હશે તો એ કાપીએ અને ભાઈ પહોંચીએ. હવે મજા ભાઈ. એક નંબર. વોટ અ હાઈવે. શું હાઈવે છે બોસ. ઓહો, શું ધુમાડો છે. રોયલ એનફિલ્ડ પણ એ છે. ધુમાડો છે. હવે નવસારી લગભગ 21 કિલોમીટર બાકી છે. ઓહો, રોડ જો સડનલી ભાઈ રોડ ખરાબ આવે. આજ છે મુંબઈ હાઈવે ઉપર. ગમે ત્યારે ગમે આવી જાય. રાત્રે જો વરસાદ આવતો હોય તો તમે કાંઈ ન કરી શકો ભાઈ. અને 11 કિલોમીટર બાઇક ચલાવી લીધી છે. ઓલ્ધો થાક નથી લાગ્યો, બટ થોડીક ગરમી છે તો હાઇડ્રેટ રહેવું જરૂરી છે. પાણી પીએ, આગળ બોટલ લઈએ. આ કેવો ટોલો છે, મને ભૂલાઈ ગયો છે ભાઈ, ઘણો ટાઈમ થઈ ગયો. વાહ. ઓકે, આગળ ઊભા રહીએ ભાઈ. ઓકે, પાણી પીએ, થોડાક રિફ્રેશ લઈએ. કાંઈ આપણે એટલી ઉતાવળ નથી. અહીં તો 2:15 થયા છે અને પહોંચી જશું હમણાં. વાહ, હજી એક રાઈડર અહીંયા ઊભા છે, લોકલ રાઈડર DJ-19. અહીંયા તો પાણીની બોટલ જ નથી હોય જો ફ્રીજમાં. આગળ ઊભા રહીએ ક્યાંક. શું કરો છો ભાઈ, શું કરો છો? તો ભાઈ થોડુંક જ આગળ 500 મીટરમાં શોપ છે, પાણી પીએ. નારિયેળ પાણીથી તો કંઈ ઓલું ના થયું, પણ પાણી પીવું જોશે, જરૂરી છે. કોક છે, 7 અપ છે, એવું બધું નહીં, ખાલી પાણી પીએ. ચાલો મિત્રો, પાણી પી લીધું છે, રિફ્રેશ થઈ ગયા છે. અહીંયાથી 30 જ કિલોમીટર છે અને હાઈવે થોડોક સારો છે એટલે વાંધો નહીં આવે. ધીમે ધીમે પહોંચી જઈએ ઉપર. જો છે ભાઈ ઓલી બાજુ. ચાલો ગાઈસ, પાછા ચડી ગયા છે હાઈવે. અંકિતભાઈ શું નામ હતું એમનું? જો રસ્તા મળે તો એમને સાથે ચલાવીએ, બાકી આપણે આપણા ડેસ્ટિનેશન પર. એનીવેઝ નીકળીએ. ચાલો, एंजॉय द राइड. आई होप सो आपको आवाज़ ठीक आ रही होगी, कारण કે ભાઈ અવાજનો બહુ પ્રોબ્લેમ થાય. આ છે આપણું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પેસ ટેકનોલોજી વાળું એક્સપ્રેસ વે છે. આ એક્સપ્રેસ વે રસ્તો આવું છે. ત્યારે જો આ જ રોડ હતો ભાઈ, રાત્રે ત્યારે બહુ ખાટા ટેકરા વેપાર આવ્યું હતું, કારમાં જતા હતા. અને રેની સિઝન પછી તો ભાઈ રોડની હાલત બહુ જ ખરાબ થઈ ગયા. તમને કાંઈ દેખાતું હોય તો મને કહો. અને લાઈવમાં નજર ઉપર જોઈ લો. અગર આમ લાઈવમાં એટલું વિઝિબલ છે, કેમેરામાં તો ખબર નહીં કઈ દેખાતું હતું. આમથી આવે છે. આ છે ભાઈ વલસાડના મુંબઈ રોડ. સ્પેસ ટેકનોલોજી સાથે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ સરસ તમને જોવા મળી રહ્યું છે. તમારા ટેક્સનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. તો ભાઈ તો સાઇડલિંગ કરે છે, મારે રોડા ખાવા નથી એમ કરીને. સરસ રોડ છે. હા, એકદમ ગ્લાઇડ કરે છે બાઈક. ખબર જ નથી પડતી કે રોડ નીચે ઓહો, બોર્ડ આવી ગયું છે ભાઈ. તમે જોઈ શકો છો, ચીખલી, પાનેરા, વલસાડ સિટીમાં તમારે જો જવું હોય તો આ રૂટ લેવાનું રહેશે. 3 વાગ્યા છે. આપણે 5 કિલોમીટર આગળ રાખવું.
કરવું તો જેવું ટર્નિંગ કરવાની મજા આવે પણ આરસીસીમાં ધ્યાનથી, કારણ કે ટાયર સ્પીડ જોવાની બહુ સંભાવના રહે છે. કોઈ બી નથી હોતી અને એમ કે અહીંથી એમ સીધું જવાનું, મારી લેફ્ટ સાઈડ છે ટ્રેન, જે ભાઈ હોય એ શું ખબર જઈ રહી છે. ગામડાઓમાં એ માનવતા નદીનું નામ ભાઈ નથી આવડતું આપણને, છોટા છોટા આપણે નામ નહીં બોલીએ. ક્રોસિંગ આવી ગયું છે પાણીરામ. ગામ છે કે શું છે મને હજી કહું છું પણ નથી ખબર પાણીરામ વિશે. વિશાલને આવવાનું હતું, સાથે આપણે પર નવરાત્રિના દર્શન થઈ જાય માતાજી. બેનથી સારું તો શું કહેવાય નવરાત્રિમાં પાણીરામ દર્શન કરવા માટે. હા અહીંયા જોઈ ગયું હોસ્પિટલને બધું છે આસપાસ, એટલે ચલો સાઈનાથ આ છે આપણી હોટલ ગાઈસ. પહોંચી ગયા છીએ. કેવી ટ્રાફિક ભાઈ બહુ ખરાબ યાર, રોડ ખરાબ અને એમાં ટ્રાફિક એટલે કેવડાવે ભાઈ. હેલો ગાઈઝ, ગરમી થાય છે. મને એમ કે ઓટોમેટિક ખુલશે. બંધ કરી નાખો. બંધ કરી. આપણો કાંક રૂમ વાગ્યા છે 4:15 અને નાસ્તો આવી ગયો છે. નાસ્તો કરીએ, 5 વાગે આપણે નીકળવાનું છે દર્શન કરવા માટે. અને રૂમ બહુ સરસ છે. ઓહો, હા વ્યૂ જો, અરે મસ્ત જો. દાદરા કેવા સરસ છે જો. અહીંયા કાર્સ ની ફોટોસ છે, ટીવી છે, આ બધા આપણો બેડ છે, હેલ્મેટ, શૂઝ વગેરે. કાંઈ વાંધો નહીં. હાલો તો જઈએ દર્શન કરવા માટે. ચાવી કાઢી દઈએ. મિત્રો 4 વાગી ગયા છે અને અમે પહોંચી ગયા છીએ હોટલે. ના માળે હોસ્પિટલ છે, ઉપર હોટલ છે ભાઈ. આપણે રોકાણાની હોટલ છે, અહીંયા હોસ્પિટલ હતી. ત્યાં નીચે કાંઈક નાસ્તાનો ગોતવા જઈએ છીએ, ઉગતા નથી પણ થોડો ઘણો નાસ્તો કરી લઈએ તો રાત્રે વાંધો ન આવે. નીચે ઉતરતા જ આપણી 650 માધવ દર્શન જેવું છે એવું કહીશ વિશાલ. બોલાવી લીધો છે ભાઈ રિક્ષાવાળાને. પકડ તો પકડ, લઈ નો જાય કે છે. કેનિલભાઈને જવાબ દેવો પડશે. કેનિલભાઈ જવાબ દેવો કરવો પડશે. લઈ લીધો એમ પૈસા. હા. બતાવો. અહીંયા ઓલો ભડકા દેવી આઈસ્ક્રીમ છે. હા હા સરું. 150 રિક્ષા કે સાંભળી યાર. કાકા હાય કરો. કાકા હાય આપણો માને છે એમ તો વલસાડમાં મળી ગયું છે. બરોડાથી હિમાલયન લઈને આવે છે. સાંભળો ભાઈ, હજી તો ઉપર ચડવાનું છે. ઉડવાનું નથી, ચડવાનું છે ઉપર. ડીજીઆઈનું આપણે માઇક લગાડી દીધું છે તો સારું તો આવતું જ હશે ઓડિયો. પણ વાળ થોડા ખરાબ થઈ ગયા છે, હાલતા હાલતા સીધા કરી નાખશું. શું કેવું વિશાલભાઈ? તો ભાઈ પાનેરાની ગ્રામ પંચાયત આગળ જ છે, હજી થોડુંક હાલવાનું છે. હાલવાનું તો ઘણું છે આમાં તો ભાઈ, હાઈલે રાખશું. બીજું હું એ અનિલ કપૂર. હા ભાઈ, એ સાહેબનું નામ શું છે? શું કરતા એ? શું જોવું છે? પગથિયા. ઓહો, એટલામાં ત્યાં થઈ ગયા તમે સેટ. 4 માળોથી વાંધો નહીં, 4 તો આપણે રોજ ચડ ઉતર થાય છે. એક માળ હું રોજ 4 વખત ચડ ઉતર કરું એટલે મારે 4 માળ થઈ ગયા. હું 4 પાછા 4 વાર કરું છું. આટલું બધું
આટલું બધું નથી આપણે કેપેસિટી. તેર ઓલા છે અહીંયા. અહીંયા ક્યાં બેઠી ગયો ભાઈ? તમે આરામ કરી જાવ થોડું હાલે. તમારે એક તો ઊભા રહી ને આવું. હું ક્યાંય નતો પછી પડ્યો, આરામથી પાછા- ચડતો હતો. તમે ક્યાં આખો વ્લોગ જોવા આવ્યા? એવું જોઈએ. એમ કહેવાય ને કે થોડીક હાર્ટબીટ આમ ફાસ્ટ થઈ ગઈ એવું લાગે છે. હવે થોડું સમજ્યા. હજી તો 150 કિલોમીટર કાલે પાછું બાઇક ચલાવીને ઘરે જવાનું. એ આમાં જ થાય પછી બહુ વધારે પડતું આમાં હોય નહીં કાંઈ. બરોબર. તો હવે પરસેવો જોઈ લો, ફૂલ પરસેવો આવી ગયો છે. A few moments later. થોડાક એવા પરસેવો વળ્યો છે અને ધીમે ધીમે શ્વાસ ચડે છે. 400 દાદરા બાકી છે. પણ વ્યૂ જો, બહુ મસ્ત વ્યૂ છે. 400 બાકી છે. 250 ચડી ગયા, 400 બાકી છે. 400 દાદરા ધીમે ધીમે ચડી જાય. એક હારે 250 ચડી ગયા, હજી 250 ને પછી 150. બસ પૂરું. કેવું આમ બોલવામાં તમને કેવું સહેલું લાગે? મજા આવે. 150 200 ચડો હાલો. એક એક તો ચડાવ એટલે ખબર હમણાં. ખરા. એક્સપેક્ટેશન હતું કે બહુ ઉપર છે. થોડી વાર થઈ ને ક્યાં ઉપર આવી ગયા ખબર ન પડી. હાલતા લાઈન જો લાઈન ગોળ ફરીને જવાનું. આખું આમ ગોળ હે. અહીંથી આમ ફરી નાખો. શરૂ થવાના જો રમવાને. કયો બોલો, હું કહેતા હતા બાકી નો રહેવા જોઈએ કઈ. ચાલો દર્શન તો થઈ ગયા મસ્ત આરતી સાથે. આરતી આવશે તો હા, આરતી જોવા મળશે ક્યાં? યુટ્યુબ ઉપર. હા. મસ્ત જો આવે એમ તો જારિયા મુંબઈ હાઈવે. લોકો જોઈ લો. હા છે મંદિર. જો ભાઈ બહુ મસ્ત. અહીં કચરો છે થોડો, પ્લાસ્ટિકની બોટલો છે. બંધ કરી દો. એમ ન કપવાનું હોય. વ્યૂ જોતો આવે. એ બહુ ન દેખાડે. 8 વાગ્યા છે ને ઉતરી ગયા છીએ ભાઈ નીચે. જોઈ લો નોન સ્ટોપ. હા, ઊભા નથી રહેવા. નહીં ઉતરવામાં ક્યાંથી ઢાળ જ છે નીચેનો. હા જોવે કે નહીં મળી ગયો અહીંયા. મિત્રો આવી ગઈ છે ચોકડી. વખત બદલ આભાર. હવે અહીંથી લઈએ. ચાલી લીધો. અર્ટિગા વાળાને ચાલી લીધો. લ્યો પોલીસ વાળાએ પકડી લીધા.
યુટ્યુબ ઉપર આવો ચાલો છે આપણે મેં દેખાવા જ નહીં, મારો કલર જ એવો છે. આ કઈ નડતું છે તમારું આવું? રાખો ટેકો રાખો હોય તો રાખજો પાકીટ છે આ બેન હે ને કાકા ઉતારી જાય રસ્તા વચ્ચે ફૂલ અંધારું છે ક્યાં ઉતરે એ ખબર નથી. હા હવા નીચે પાટા લાલા હવે અમે લેરી લાલા અમે લેરી. ટેસ્ટ ઓફ કાઠિયાવાડ કઈ નથી ભાઈ ટેસ્ટ ઓફ ભરૂચમાં આમાં છો ને એ મૂક ને પણ જોવા બતાવો તો પડે ને વ્યુઅરને દહીં મૂકવાનું શાક છે. એમાં દહીં ઓળો ખાધો તો કેવો વાંગડા સેવ ટમેટા દહીં ઓળો એ મિત્રો અમે આવ્યા છીએ ટેસ્ટ ઓફ ભરૂચમાં ખાવા માટે શું કરે છે ખબર નથી પડતી બેઠો બેઠો મળી કરે અને અહીંયા ટેસ્ટ ઓફ ભરૂચનું નામ તો બહુ સાંભળ્યું છે ભૂખના દોરા પડે છે. શું શું મંગાવ્યું ભાઈ જમવાનું મગાવ્યું. તમે જોઈ શકો છો 10 વાગ્યા છે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે જો વીજળીના કડાકા ભડાકા થાય ફૂલ વરસાદ અત્યારે આવી રહ્યો છે વલસાડમાં આ બધી જગ્યાએ એવી છે અહીંયા શું કહેવાય વરસાદ ને એવું તો હાલતું જ હોય છે હવે જોઈએ હવે કાલનું કેમ કરવું બારી બંધ કરીને થોડોક આરામ કરી લઈએ સવારનું સવારે જોયું જશે Tomorrow. તો ભાઈઓ સવારના 8:30 થઈ ગયા છે વરસાદ આખી રાત રહ્યો અને અહીંયા અથવા તો પાછળ ક્યાંક વીજળી રાત્રે તો બહુ વીજળી પડી ભાઈ વલસાડ છે વલસાડમાં વરસાદ ન હોય તો શું હોય જો બતાવી તમને સવારનો મતલબ આખી રાત આવ્યો છે રાત્રે શરૂ થઈ ગયો હતો વરસાદ ધીમો ધીમો હવે જોઈએ કઈ રીતે જવું રોરો કેન્સલ થાય તો પછી બીજી કરાવવી પડશે નહીં તો પછી જોઈએ કઈ રીતે ભાવનગર પહોંચવું વરસાદે થોડાક ખમૈયા કર્યા છે ભાઈ ઓલમોસ્ટ થોડુંક સ્કાય ઓપન થયું છે તો હવે નાહી ધોઈ લઈએ થોડુંક નાસ્તો બાસ્તો લઈ આવીએ અહીંયા એક સ્ટેશન પાસે સમોસા બહુ ફેમસ છે તો એ ટ્રાય કરીએ અને પછી જોઈએ નીકળી જશું એવું કંઈ છે નહીં આ તો હતું કે ભાઈ વરસાદ વધારે આવે તો રોકાવાની ઈચ્છા હતી હે ભાઈ બ્રશ કરી લો હવે જોઈએ શું કરવું એ થોડા ફ્રેશ તો થઈ જઈએ અત્યારે લગભગ કેટલા વાગ્યા છે જોઈને કહું તમને અત્યારે થયા છે 9:20 એટલે એ રીતનું છે ભાઈ જઈએ અને જોઈએ તો મિત્રો બસ નીકળીએ છીએ બેગ પેકિંગ કરીએ છીએ ગોપ્રો ને એ બધું અત્યારે અંદર મૂકવું પડશે ટેન્ક બેગમાં અને એની ઉપર રેઇન કવર ને એવું બધું ચડાવવું પડશે તો હવે ખબર નહીં બ્લોક થશે કે નહીં જો જ્યાં તડકો છે તો કેમેરો કાઢીને સેટઅપ કરશું પણ અત્યારે તો ભાઈ અંદર જ મૂકવું પડશે અને હવે થોડીક જ વારમાં નીકળીએ છીએ પહોંચી ગયા ફૂલ વરસાદ હતો રસ્તામાં દેખાય નહીં એવો વરસાદ માંડ પહોંચ્યા છે ગાડીની હાલત જોઈ લો રસ્ટિંગ તો નથી પણ સારો વારો થઈ ગયો છે ટ્રકવાળા છે ભાઈ બહુ દોડ ઉડાડતા હતા ધૂળ ને ગારો ને ફોગી વેધર પણ 2 વાગે ટાઈમસર આપણે પહોંચી ગયા છીએ તો હવે જઈએ અંદર એટલે જ કહું છું જે મીટર એક રાઇનોક્સ એક્ઝોર સુકવવા મૂકી દીધા છે 2 એક્ઝોરના હેલ્મેટ સુકાય છે આપણી કાંઈક સીટ છે વિશાલભાઈ કાંઈક સ્ટોરી બોરી જોવે છે અને આપણે હવે બેઠીએ સીટમાં તો આવી ગયા વ્લોગ કાંઈ કર્યો નથી ફૂલ વરસાદને કારણે બસ તો જો આપણે બોટ છે એ ધક્કો મારવા માટે રાખેલી છે ટાઈમ થશે એટલે ધક્કો મારશે અને આપણને દરિયા મૂકી જશે અહીંયા
અત્યારે આવી રીતે ઊભો છું, નકર ઊભો પણ ન રહી શકું, એટલો પવન ફૂંકાય છે અહીંયા. જો તમે વાળથી અંદર લગાવી શકો છો. પડવું પડે. પવન તમે જોઈ લો, અવાજ અને પવન જો કેટલો પવન છે. બેસ્ટ ઉપરનું પાણી. આ લોડિંગ બેનો ફ્રન્ટ એરિયા છે, ફૂલ પવન વાળો. ધીમે ધીમે ધીમે. ભાઈ ઉડી નો જાતો. થઈ ગયા છે મિત્રો, લાઈટ બધી શરૂ થઈ ગઈ છે. અહીંયા જો વરસાદ આવે છે, પણ જો શિપ ઓન ધ વેજ છે, ફૂલ વરસાદ આવે છે. પવન એટલો છે, પાણીનો ફ્લો જો, બોટનું કામ જુઓ, આપણા સ્પેશિયલ બોટ કામ લાગ્યા. वाह क्या एक्टिंग कर रहा है. ભાડાનો થઈ ગયા છે, ત્યાં પહોંચી ગયા છીએ, પણ હવે ઉતારતા નથી નીચે. ખબર નહીં હવે શું તકલીફ છે. અમે ઊભા શાંતિથી. અહીંયા જો ભાઈ હોબાળો થાય છે ટ્રાફિકનો, ફૂલ ઉતાવળ વાળા કામ હોય બધાને. જોકે હોય ને વાળાને તો હોય ને.